T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં બનવું હતું આર્મી મેન ને બન્યો નકલી અધિકારી। CSIC સર્ટિફિકેટ, કમાન્ડો યુનિફોર્મ, ડોક્યુમેન્ટ સાથે બોગસ અધિકારી ઝડપાયો। 9 મહિનાથી ખોટી ઓળખ આપી પૈસા પડાવતો હતો। ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે। આ આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર સર્ટિફિકેટ સહિત આર્મીના સરકારી વાહનમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ કબજે કરાયો છે। નાનપણથી જ આર્મી ઓફિસર બનવાનું સપનું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ વરાછાથી એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે પોતાની જાતને કસ્ટમ અધિકારી જણાવીને પૈસા પડાવતો હતો। 25 વર્ષીય આરોપી હિમાંશુ રમેશ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને મૂળ બિહારનો વતની છે। આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું। પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા। 9 મહિનાથી ખોટી ઓળખ આપીને પૈસા પડાવતો સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીના જણાવ્યા મુજબ છેલ્લા 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ વાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ યુનિફોર્મ સાથે ફરી રહ્યો હતો। આ તમામ નકલી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ ટેક્સના સિનિયર ઇન્કમ ટેક્સની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આવવાના બહાને પૈસા પડાવતો હતો। સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી અલગ અલગ લોકોને છેતર્યા। લોકોમાં રોફ જમાવવા તેણે ગોવા, દિલ્હી અને અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ બનાવી સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈ કાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલિકીની અર્ટિકા ગાડીમાં લગાડીને ફરતો હતો। આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો। એટલું જ નહીં, લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના નામે અલગ અલગ લોકો સાથે છેતરપિંડી આચરી હતી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય, જે મૂળ બિહારનો રહેવાસી છે, અહીંયા ઓલપાડ તાલુકાના શાટલા ગામે રહે છે। એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ ₹12,75,000 ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે। અને એની ગાડી ચેક કરતા ગાડીમાંથી CSIC નામનું નંબર પ્લેટ, લાઇટર, કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે, જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપરત કરેલ છે। એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી, પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બહાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો। આરોપી ડિપ્લોમા એવિએશન અને બરોડાથી કરેલું છે અને એ 2nd યર ગ્રેજ્યુએશન છે। એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે। એક કંપની બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી, એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે। એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે। અત્યારે અમારી પૂછપરછમાં એ 6 લોકો સાથે છેતરપિંડી કરી છે, જેની કિંમત ટોટલ ₹12,75,000 થાય છે, એટલાનું એને ચીટિંગ કરેલ છે। આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે, પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હોય। એ લોકોએ હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે 6 લોકો સાથે એને ચીટિંગ કર્યું છે। હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે। એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે
તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં તેની આવશે. પાસે એક સર્ટિફિકેટ પણ છે બોગસ, શું છે? એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે, જે લઈ અને જે પણ માગે એને આ સર્ટિફિકેટ બતાવતો હતો. સર, કેટલી ગંભીર બાબત કહી શકાય આ રીતે શહેરની અંદર ડુપ્લિકેટ અધિકારી તરીકે ફરવું? એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં સર, સુપરત જે કરી તે છે. વિભાગને જે તે અધિકારી અથવા તેને આ બાબતે સૂચન કરવામાં આવશે કોઈ? કેમ કે એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે. આની સાથે અન્ય કોઈની સંડોવણી છે? આ પોતે એની એમઓ એવી હતી કે પોતે એકલા જ કરવાનું, કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી. આજે અર્ટિગા કાર મળી આવી છે, નંબર પ્લેટ ક્યાંથી બનાવી છે, કાર કોના નામ પર છે? અર્ટિગા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ હોય એ પ્રકારની નંબર પ્લેટ છે, જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો. આઈડિયા એને ક્યાંથી આવ્યો કે આવું કરવાથી લોકો પાસેથી પૈસા મળી શકે? આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મી નંબર પ્લેટનો એને ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલાં નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે, એના આધાર પર એને આ ચીટિંગ સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.